નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રક્ચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી। જો કે સમજાવવામાં આવતા કર્મચારીઓ હડતાલ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમજ જુદા જુદા ઓપરેશન થિયેટર, વોર્ડ, ઓપીડી સહિતના જુદા જુદા વિભાગોમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે। દરમિયાન આજે સવારે ચોથા વર્ગના આ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા। ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ એવું કારણ જાણવા મળ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ 6B વોર્ડમાં એક આયાબેન ફરજ બજાવતા હતા। તેમની ઉપર એક પરિયાચિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો। આવા ગંભીર આક્ષેપોને લઈ ચોથા વર્ગના કર્મચારીઓમાં નારાજગી અને આક્રોશ પેદા થયો હતો। કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોય છે। આ મુદ્દે આજે સવારે ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાલ પાડી દીધી હતી। કર્મચારીઓની હડતાલને પગલે બીજી બાજુ હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર અસર પહોંચી હતી। જુદા જુદા વિભાગોમાં સફાઈથી લઈને દર્દીઓને સ્ટ્રક્ચર પર લાવવા લઈ જવા સહિતની કામગીરી પ્રભાવિત થઈ હતી। જો કે આરએમઓ ડોક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી। ત્યારબાદ 2-3 કલાક પછી આ કર્મચારીઓ હડતાલ સમેટી હતી અને પોતપોતાના કામ ઉપર ચાલ્યા ગયા હતા। કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડી દર્દીઓને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। મારું નામ નિરૂપાબેન પ્રવીણ પાટીલ છે। બરાબર, અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે, અમે લોકો કામ કરીએ છીએ। સરકાર વાળા તો અમે લોકોને કોઈ ઇજ્જત નથી આપતા અને સિસ્ટર લોકો મેન્ટેનન્સ ટોર્ચર કરે છે તો અમે કોર કલાસ વાળાને કોઈ ઇજ્જત નથી સમજે। બેન, શું બની હતી ઘટના? પૂરી શું બની હતી? કઈ નહીં, અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી। એવું થોડું કઈ હોય, અમે લોકો કામ કરીએ છીએ, જે કામ કરીએ છીએ। આ લોકોને એવું થોડું હોય, કામ કરતા નથી તો અમે લોકોને કોઈને આવવા નથી દેતા। અહીંયા એટલે 15-20 વર્ષથી નોકરી કરે છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા। એવું થોડું છે કઈ સફાઈ વાળા હોય તો આ લોકોને કશા ભૂખમાં જાય છે, એવું થોડું ના જોઈએ અમે લોકો। આજે તમે હડતાલ ઉપર ઉતરા છો અને શું ઘટના બની છે? હડતાલ પર નથી ઉતરેલા અમે લોકો। ઘટના શું છે? શું છે કઈ નહીં, પેલા માસી લોકોને સારું ના હોય, આ લોકોને સારું જગ્યા મૂકે એમ પ્રોબ્લેમ હોય આ લોકો માસી લોકોને। હવે પેલી માસીના હાથમાં પ્રોબ્લેમ છે તો આનાથી ભારે વજન ઉંચકવાનો પ્રોબ્લેમ છે તો આને સારી જગ્યા જોઈએ એમ। જ્યાં માસી સારો છે આને વાર્ડમાં મૂકો, એવું છે આમાં માસી લોકોનો પ્રોબ્લેમ। એક માસીને ઓપરેશન થયેલું છે, ઓટી કરેલું છે તો આને બેસવાની જગ્યા આપો થોડું। તો જેના ઘરે પ્રોબ્લેમ હોય આમ માસી લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે ને। હવે આનાથી ભારે વજન ના ઉચકાય તો પછી શું કરવાનું? આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને। અને સારો નથી કોઈના તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા, નીચે સિસ્ટર લોકો બી નથી સપોર્ટ આપતા।